શ્રી રતિભાઈ પટેલ સાહેબ, માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને ચેરમેન શ્રી અરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ શ્રી દિલીપ કુમાર રાણા સાહેબ, વહીવટદાર શ્રી પ્રબળ સાહેબ, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં એને પ્રજ્વલિત કરવામાં આવ્યું છે અને મંત્રી શ્રી મંચ પર પધારી રહ્યા છે ત્યારે માં અંબાનો નાદ કરી અને આપણે 30 લોકોએ સાથે સાથે નવી પ્રગતિ સાથે સાથે ડાંગ વલસાડના માનનીય સંસદ સભ્ય ડોક્ટર કેસી પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડોક્ટર કેસી પટેલ સાહેબ ને કેસી આવકારશે માનનીય વહીવટદાર શ્રી જીપી પ્રભટ સાહેબ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, સાથે સાથે શ્રી બકુલેશભાઈ શુક્લાને વિનંતી કરું છું આપ પણ માનનીય ડોક્ટર કેસી સાહેબને આવકારશો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર માનનીય શ્રી ગણપતભાઈ જોશી સાહેબ, ડિરેક્ટર સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું માનનીય જીએલ પટેલ સાહેબને કે આપ ખેસથી માતાજીના આશીર્વાદ સમય અમને આવકારશો. સાથે સાથે શ્રી રાજકુમારભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી પણ માનનીય ગણપતભાઈ જોશી સાહેબને આવકારશો. જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને ચેરમેન શ્રી અરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ શ્રી દિલીપ કુમાર રાણા સાહેબને આવકારશે. શ્રી નવી પ્રગતિ મંડળ વતીથી હોદ્દેદારશ્રીને વિનંતી કરું છું કે માન્ય રાણા સાહેબ શ્રીને આવકારશું. જોરદાર તાળીઓ સાથે આપણે માન્ય રાણા સાહેબ શ્રીને આવકારીએ. દુષ્યંતભાઈ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે.
શ્રી આર કે પ્રવાળા સાહેબ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતીથી માન્ય દુષ્યંતભાઈને આવકારશે અને સાથે સાથે નવયુગ પ્રગતિ મંડળ વતીથી રાજકુમાર ભાઈને વિનંતી કરું છું આપ પણ દુષ્યંતભાઈને આવકારશો. ખૂબ આભાર. અને હવે આપણા દાતાશ્રી ભૂપેનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અગરબત્તીનું નિર્માણના જે દાતા છે ભૂપેનભાઈને જોરદાર તાળીઓ સાથે માં ખૂબ શક્તિ આપે. શ્રી આર કે મેવાડા સાહેબ અને દુષ્યંતભાઈ બ્રહ્મટ, સુનિલભાઈ બ્રહ્મટ બંને માન્ય ભૂપેનભાઈને આવકારી રહ્યા છે. શ્રી ભાસ્કરભાઈ ઠાકરને માતાજીનો ખુશ ફેરવીને આવકારશે દેવેન્દ્રભાઈ. નરેશભાઈ ઠક્કર આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી બહુચરાજી મંદિર કેમ્પર ટ્રસ્ટના માનીય ટ્રસ્ટી શ્રી આપને આવકારશે વિનોદભાઈ. વિનોદભાઈને વિનંતી કરું છું કે આપ ખુશ ફેરવી માતાજીના આશીર્વાદ આપશો. આજે રાસ ગરબાની સાથે સાથે કલા મંદિર પરફોર્મિંગ આર્ટ્સ, ભરતનાટ્યમ નૃત્ય અને કુમાર પરફોર્મિંગ આર્ટ્સ ગરબા ગ્રુપ આપણી વચ્ચે પરફોર્મ રજૂ કરવાનું છે. એ પહેલા આજે જ્યારે વિશ્વ રેકોર્ડ સર્જાયો છે, આવતીકાલે 25,000 ના દીવડાની આરતી છે. એક સાથે જગતજનની અનેક આશીર્વાદ જ્યારે આપણને આપ્યા છે, ત્યારે માન્ય મંત્રી શ્રી રતિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આદ્ય શક્તિ માં અંબાના ધામમાં આજે જ્યારે એક સુંદર મજાનો કાર્યક્રમ 61 ફૂટ લાંબી અને 4 ફૂટ ઘેરાવાવાળી વિશ્વ વિક્રમ કહી શકાય એ પ્રકારની એક અગરબત્તીનો ધૂપ માતાજીના સાનિધ્યમાં એમને જ્યારે આપવાનો ભક્તો દ્વારા સુંદર પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સાંસદ શ્રી કેસી પટેલ, આ જિલ્લાના અમારા પ્રભારી ભાઈ દુષ્યંતભાઈ, આપણા ગણપતભાઈ, કલેક્ટર શ્રી ભાઈ ભાસ્કરભાઈ, સુરેશભાઈ, ભૂપેનભાઈ, જેમના પ્રયત્નોથી આ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ અને ખાસ કરીને અગરબત્તીનો કાર્યક્રમ સંપન્ન થયો છે. સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો, અહીંયા ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો, પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, મિત્રો, આપણો દેશ અતિ પ્રાચીન દેશ અને અહીંયા નવરાત્રિને આપણે એક સૌથી લાંબા ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. નવરાત્રિના 9 દિવસ દરમિયાન આદ્ય શક્તિ માતાજીના સાનિધ્યમાં પૂજા, ઉપાસના, અર્ચન કરીને એક શક્તિ સંચય આપણામાં થાય અને એ શક્તિના માધ્યમથી આપણે અસુરો ઉપર, અધર્મ પર વિજય પ્રાપ્ત કરીએ એ પ્રકારનું આહવાન, પૂજા, પ્રાર્થના માતાજીને કરીએ અને માતાજીના દ્વારા આશીર્વાદ સ્વરૂપે આપણને આ સુંદર મજાના પર્વ દરમિયાન શક્તિ પ્રાપ્ત થતી હોય છે. ગુજરાત અને દેશમાં અને વિશ્વમાં જ્યાં ગુજરાતી કે ભારતીય વસતો હોય ત્યાં સમય દરમિયાન એ માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજન કરતો હોય છે અને એટલે સમગ્ર વિશ્વમાં વસતા આપણા આ ભાઈ બહેનોના માતાજીના પૂજા અર્ચનને કારણે સમગ્ર દયા જે શક્તિનું નિર્માણ થાય, એ શક્તિના નિર્માણથી ગુજરાત અને દેશ એ વધારે આગળ વધે અને સમગ્ર વિશ્વમાં એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે ઉભરે. ગુજરાતમાં પણ આપણા બધાના પ્રયત્નોથી, માતાજીની પ્રાર્થનાથી
ગુજરાત જે દિશામાં આગળ વધી રહ્યું છે એ દિશામાં વધારે આપણે આગળ વધીએ અને ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને, માના પ્રત્યેક સંતાનને, માના પ્રત્યેક ભાવિક ભક્તને એના તરફથી આશીર્વાદ સ્વરૂપે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપણને બધાને પ્રાપ્ત થાય એવી માતાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અને પધારેલા સૌ મહેમાનોની યાત્રિકોને હૃદયના પડકારથી આવકારે છે. જગતજનનીમાં અંબાનું હૃદય બિરાજમાન છે અને એવી જગ્યામાં માએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. સુવર્ણમય શિખર બની રહ્યો છે. અનેક વિવિધ સેવાના કાર્યો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ગબ્બરની પરિક્રમા પથ પર 51 શક્તિપીઠોનું નિર્માણ થયું છે. 11,111 કિલોનો લાડુ જગદંબાના ચરણોએ વિશ્વએ જેની નોંધ લીધી. આજે વિશ્વની સૌથી મોટી અગરબત્તી અહીંયા પ્રજ્વલિત કરી આજે નવરાત્રિના મહોત્સવમાં. આવતીકાલે સાંજે આ જ પ્રકારે 25,000 દીવડા એક સાથે જગતજનનીની આરતી માટે પ્રગટશે અને દુનિયા અહીંથી, કારણ કે વેબસાઇટ ઉપર અને સમગ્ર ભારતભરના પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એની સાથે ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. આ બધાને સાંજે આમંત્રણ આપીએ છીએ આવતીકાલે કે 25,000 દીવડાની આરતીમાં આપ સૌ પધારજો.